જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધાને। કેમ છો? આશા કરું છું મજામાં હશો। તો મજામાં જ રહેવાનું। તો સ્વાગત છે તમારું આજના વ્લોગમાં। આજનો વ્લોગ સવારે 10:30 વાગ્યાથી ચાલુ કર્યો છે અને સ્વાગત છે તમારું અમારા રંગીલા વિસ્તારમાંથી ને। તો જુઓ તમને બતાવું, અમારા રંગીલા વિસ્તારમાં નંદી મસ્ત મજાની છે, તમે જોઈ શકો છો। સામે કંઈક પ્રસંગ લાગે છે, માંડવા છે। તો ચાલો, આજે છે રવિવાર એટલે મસ્ત મજાના લેટ ઉઠીને નાસ્તા પાણી કર્યા અને હવે ગામડે જવા માટે નીકળી જઈએ છીએ। આજે ગામડે જવાનો પ્રોગ્રામ બનાવી લીધો છે। તો ચાલો તમને અમારી વાડી પણ બતાવશું। તો ચાલો હવે ગામડે જવા માટે તૈયાર થઈ ગયા છે। પેલાને ભાડા બાળામાં આવી દે એટલે નીકળીએ। મારો પુત્ર આમથી ને આયલો આવે છે, એને વિડીયોમાં નથી આવવું એટલે અવરું જોઈ જાય છે। તો ચાલો હવે મારા દેરના ઘર સુધી જ આ ગાડી લઈને જવાનું છે, પછી ત્યાંથી મારા દેરની એની ગાડીમાં જવાનું છે। તો ચાલો હવે નીકળી જઈએ। મજામાં જેનીશભાઈ? મજામાં। તમે પણ મજામાં? તો સરસ, મજામાં જ રહેવાનું। તો અમારી શેરીની બહાર નીકળતા અહીંયા છે શીતળામાનું ને દશામાનું મંદિર। પેલા પુલ હતો અને એ પુલ બહુ જ જૂનો થઈ ગયો હતો એટલે હવે નવો પુલ બનાવે છે। આવી રીતે કંઈક નંદીમાંથી ને એક બીજો રસ્તો બનાવ્યો છે। અહીંયા પેલા પુલ હતો, જૂનો પુલ બહુ જ જૂનો હતો જે ચાલો અહીંથી ને મારા દેરના ઘરે જવા માટેનો રસ્તો આવી ગયો છે। સમજુ પાર્કમાં પહોંચી ગયા છીએ। વોચમેન છે, જ્યારે આવી ત્યારે રોકે પણ પછી ઓળખી જાય એટલે જવા દે, કાંઈક આવતા હોય ને એટલા માટે। સમજુ પાર્કમાં પહોંચી ગયા છે। બેઠા બેઠા માવો બનાવીશ। તો ચાલો મારા બેનના ઘરે પહોંચી ગયા છે। આ પાણીના શીશા ભરીને કમ્પ્લીટ રાખ્યા છે। મારા મમ્મી, આવો છો તમે ગાડી? આવો, સરસ, હવા ફેરતા હાલો। તો જુઓ તમને
ભાણિયાને ભાણી દેખાડું, નાસ્તા પાણી કરે છે. હાઈ બોલો ધ્રુવીલભાઈ. આ છે ધ્રુવીલ અને આ છે દેવાંશી. મમ્મી ક્યાં? આ છે માવા લવર. આ આવું જ ગોતતા હોય. આ છે મારી બેન નાની. એને પણ વિડીયોમાં આવું બહુ જ ગમે, આમથી મોઢા બગાડે. હાલો હવે તૈયારી કરો બધી જવાની. હવે અમે અમારી વાડીએ પહોંચી ગયા છીએ. જો પહેલાં આવી રીતે કંઈક ઢોરાઢળિયા આવે છે અને જે સામે મકાન દેખાય છે એ અમારા ભાઈઓના મકાન છે. કેટલો મસ્ત નજારો છે. જો આ અમારો પાણીનો ટાંકો છે અને આ બગીચો છે અને અમારી વાડીએ કંઈક આવી રીતના મકાન છે. અને અમે પહોંચી ગયા વાડીએ. અમારા સાસુમાં છે અને માંડવી વાવવા માટે માંડવી ફુલાવી હતી, તો એમાંથી આ ફાયડું નીકળી હતી, તો આને ફાયડુંને ધોઈને સુકાવી હતી. અને ચાલો મકાઈનો ડોડો ખાવા. અને વાડીએ પહોંચીને તરત વાડીએ આવીને દેવાંશીબેને જુઓ કેરી સુધારી લીધી અને માંડી છે ખાવા. અને દેવાંશીબેનના મમ્મી એટલે કે શીતલબેન ગામડાની મોજ લે છે, ચૂલે રસોઈ બનાવે છે. શાક વઘારી નાખ્યું છે, લોટ બાંધી નાખ્યો છે. શાક બની જાય પછી આપણે રોટલી બનાવશું. ચૂલાનું જ ખાઈશું. આજ તો ગેસનું તો દરરોજ ખાતા જ હોય. વાગ્યા છે અત્યારે બપોરના 1 વાગ્યો છે, પણ ઘરેથી જ મોડા આવ્યા હતા તો રસોઈ મોડી બનશે. મારા સાસુમાં હતા કાંઈ, એને તો કહેવાય નહીં કે તમે રસોઈ બનાવવા માંડજો કે અમે આવી છીએ એમ. એટલે ચાલો તો હવે શીતલબેન આજે બધી રસોઈ બનાવવાના છે અને આપણે તૈયાર માથે જમવાના છે. તો મારા સાસુને જેની બે કાકડી વીણવા ગયા હતા તો આટલી કાકડી મળી છે. જોવા દે ને પણ બધી વીણ લીધી બા, બધી વીણી લીધી બા. આ સેતુરીનું ઝાડું અને ખાખરો કહેવાય, ખાખરો. 1 અને 2
ત્રણ જેતુરીના ઝાડવા છે, એક હરઘું છે અને નારિયેળી પણ છે. એક મીઠો લીમડો નાનો અહીંયા છે અને એક મીઠો લીમડો મોટો બધો ત્યાં ઉપર છે. કેળામાં કેળા તો છે નહીં, પણ કેળ પણ સુકાઈ ગઈ છે. પહેલાં તો બહુ જ મસ્ત મજાના કેળા આવતા હતા. આ જાંબુડો છે. અહીંયા ભીંડો વાવેલો છે અને ભીંડાની અંદર લીંબોળી વાવેલી છે. લીંબુ આખા ખેતરમાં લીંબુ વાવી દીધા છે. મોટી છે ટબ્બા જેવી. સાહિલ જોઈ જેવો ચૂલો હામો જેલી ગુંડો લઈને ઉભો આડો. હાય દીદી રોટલા દે બટા હાથ હારા હોય તો આના વાળા લખી ને હે તો ન અડતી બિચારાને હવે મૂકી આવો જાવ તમે. ગોઠવી વાયરુસ અંકેલી નાખ્યો. થોડુંક ઢીલું પકડ ધુવિલ. હા એમ તું ધ્રુવેલ હું ગોઠવાઈ ગયો ફોટો લેવાનો છે. લાવો આ બીજું એ ઓલું સાહિલ પાસે છે ને એક લે દેવાંશી. રેસ લગાડો બેયનામાં ટાંગે ઓલા પકડીને. હાલો આવજો જાય. તો ચાલો હવે ગામડેથી ને સાંજ પડી ગઈ છે એટલે હવે હાથમાં રાખ આગળ લઈ લે. મેં એમને મૂકી હે હશે નથી ખબર અમને હાલ. તો હવે ઘરે જવા માટે નીકળી જાય. હાલો જાય પા આવજો.